મોર્નિંગ મિત્રો, તો આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો આજનો કન્ટિન્યુઅસ વિડીયો જોતા રહેજો. આપણે જવાનું છે અહીંથી ખેડબ્રહ્મા સાઈડ, અને કાલે નાઇટ મેં કંઈક આવી જગ્યાએ કરી હતી. હું ઉતાવળમાં ચશ્મા પણ ભૂલી જવાનો હતો. કંઈક આવી જગ્યાએ મેં કાલે નાઇટ કરી હતી. જુઓ અત્યારે આપણા બધા મિત્રો જતા રહ્યા છે એમને નોકરી પર. કંઈક આવી જગ્યાએ મેં નાઇટ હોલ્ડ કરી હતી. અત્યારે કોઈ નથી, બધા જતા રહ્યા છે જોબ પર. બાકી ચલો આપણે હવે નીકળીએ. લાઇટ બાઇટ બંધ કરી દીધું. હવે અત્યારે કોઈ નથી, મતલબ હું એકલો જ હતો. તો આ તાળું બધું આપણે જ મારીને જવાનું છે. બાકી અહીંયા કોઈ છે નહીં અત્યારે, બધા જતા રહ્યા છે. તો ચલો જલ્દી બૂટ પહેરી દઈએ. બૂટ પહેરીને તાળું મારી દઈએ. ત્યાર સુધી કન્ટિન્યુ વિડીયો જોતા રહે. તો જો મિત્રો આપણે તાળું મારી દીધી છે અને હવે આપણે નીકળીએ. ચાલો નીકળવું છે હવે. મળીએ. હા ઓકે ચાલો. તો રાતે આપણી જગ્યાએ સાયકલ આ જગ્યાએ હોલ્ડ કરી હતી. તો ચલા પહેલાં એનું તાળું ખોલી દઈએ. બાકી આપણે નીકળવાનું છે. આવી ગયો છું બડાહણમાં. અત્યારે 10 વાગ્યા કરે છે અને હું આવી ગયો છું બડાહણમાં, જે મુડેઠી ગામ છે. એ સાબરકાંઠામાં એન્ટ્રી મારતા જ પહેલાં બડા હનુમાનનું મંદિર આવે છે. તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ અત્યારે, અને આપણા એક મિત્ર આવે છે. તો થોડી વાર આપણે ઊભા રહીએ. ત્યાર પછી મિત્રને મળીને આપણે જવાનું છે ઈડર બાજુ. તો ત્યાં સુધી મળીએ. વિડીયો કન્ટિન્યુ રહેતો. હું અત્યારે બડોલી પહોંચી ગયો છું. રેવાસથી આગળ છે 2-3 કિલોમીટર. વાણપુરથી આગળ છે બડોલી. ત્યાં પહોંચી ગયો છું જો. અને અહીં જય શ્રી લાડ બાવજી ધામ બડોલી છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો ચલો આપણે અંદર જઈએ. તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ મંદિરની અંદર. તો આપણે સાયકલ મૂકી દઈએ અને આપણે હવે જઈશું. જુઓ આ શીતલા માતાનું મંદિર છે, અને સમસ્ત માતાજી દર ચૌહાણ પરિવાર, એટલે કે આ ચૌહાણ પરિવારનું મંદિર બનાવેલું છે એવું લાગે છે. પણ અહીં કોઈ નથી, અને અત્યારે તો મતલબ તાળા મારેલા છે બધી જગ્યાએ. બાકી આપણા એક મિત્રનો ફોન આવ્યો હતો કે મંદિરે જઈને દર્શન કરીને બેસજો. તો આપણે આવી ગયા છીએ, પણ અહીં મતલબ બંધ છે બધું, તાળું મારેલું છે. બાકી એ સિસ્ટમ બધી છે પણ બંધ કરી દીધું છે. બાકી આપણે હવે મતલબ બંધ છે, કોઈ છે નથી, એટલે રોકાવાથી કોઈ ફાયદો નથી. તો આપણે હવે જઈએ આગળ. બાકી જુઓ જય શ્રી લાડ બાવજી મંદિર છે. તો અહીં મેલડીમાનું મંદિર છે, પણ અહીં આખા આવડા મોટા મંદિરમાં કોઈ નથી. તો આપણે હવે જતા રહીએ. કેમ કે બંધ છે ને કોઈ છે નથી ને, તો આપણે રોકાવાનું કોઈ જ મતલબ નથી. તો ચલો આપણે જઈએ આગળ. બાકી આવી રહી આપણી સાયકલ. પાણી પૂરું થઈ ગયેલું, તો પાણીની બોટલ બી ભરી દીધી છે. બાકી ચલો આપણે જઈએ આગળ. ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે અત્યારે આવી ગયા છીએ બડોલી. ભેરુનાથ કચેરીયું છે ત્યાં. તો જુઓ એ ભાઈ કંઈક અલગ જુગાડ લગાવ્યો છે. આજ સુધી આપણે પહેલી વાર જોયું છે કે જો બાઇક ઓટોમેટિક ફરે છે અને કચેરીયું બી ઓટોમેટિક બને છે. તો આમાં મતલબ આપણે વધારે મહેનત નહીં કરવી પડે, બાઇક ફર્યા કરે અને કચેરીયું બન્યા કરે. બડોલીથી આગળ પહોંચી ગયા છીએ અત્યારે, અને આપણે નાસ્તો આપવા માટે આવ્યા છે. આપણા ફ્રેન્ડ છે નજીકના. કેમ છો? મજામાં? મજામાં. તો ક્યારના મેસેજ કરતા ઇન્સ્ટાગ્રામ પર, અને અત્યારે ફાઇનલ આવી ગયા છીએ અમે નાસ્તો આપવા માટે. તો હવે આગળ આપણે કોઈક સારી જગ્યા જોઈને નાસ્તો કરી લઈશું. પછી આપણે જઈશું ઈડર બાજુ. તો ચલો મળીએ આગળ ઈડર બાજુ. તો મિત્રો અત્યારે હું બારડોલીથી આગળ છું ઈડર રોડ ઉપર. તો હું જઈ રહ્યો હતો, તો આપણા એક મિત્ર છે, બ્લોગર છે, અર્પિતભાઈ મળ્યા. તો આપણે વિડીયો શૂટ લઈ લીધો. બાકી અરવિંદભાઈ કેમ છો? બસ મજામાં. બિલકુલ ભાઈને સપોર્ટ કરો. જે મહીસાગરથી 550 કિલોમીટરની યાત્રા ગુજરાતનું એમનું ભ્રમણનું કામકાજ ચાલુ છે, અને અત્યારે ઈડરના હાલના અંદર આવી ગયા છે. અમને મળીને બહુ જ આનંદ થયો, અને અમારા મિત્ર બી બધા એમને મળવા માટે આવી ગયા છે. તો ચાલો મળીએ આપણે ઈડર બાજુ. બાકી હવે અહીંથી નીકળીએ, બહુ ટાઈમ થઈ ગયો. ચાલો. તો જો મિત્રો કંઈક આવી જગ્યાએ હું બેઠો છું અત્યારે, અને વેફર્સ અત્યારે ખાવાનું ચાલુ કર્યા. બાકી સમોસા મેં ખાઈને ચટણી બધું ફેંકી દીધું. અને આ જગ્યાએ મેં સાયકલ મૂકી છે. અને અહીંયા સામે છે ને
એ પેલો ઈડરિયો ગઢ છે, ઈડરિયો ગઢ એવું કહે ને એ જગ્યા છે. મારે ઉપર જવું છે પણ સાયકલ ઉપર લઈને જઈ નહીં શકાય, કેમ કે ઢાળ છે બહુ બધા. અને અહીં છે જો વેલકમ જૈન તીરથ, અહીંથી ચાલુ થાય છે ઈડરિયો ગઢ. પણ ઉપર જવું હતું તો મેં અહીં સાયકલ મૂકવા માટે એક તઈ સામે દુકાન છે, એ દુકાન ઉપર કીધું કે સાયકલ અહીં મૂકવા દો, હું ઉપર જઈને આવું. પણ એમને ચોખ્ખી ના પાડી કે અહીંયા ચોરી થઈ જાય છે, લૂંટફાટ થાય છે, એટલે સાયકલ અહીં નહીં મૂકવા મળે. તો આપણે સાયકલ નહીં મૂકતા અને ઉપર પણ નથી જતા. અત્યારે મિત્રો આપણે વિષ્ણુભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને આ છે વિષ્ણુભાઈ. આપણે સાયકલ એમની દુકાન પર મૂકીને ઉતાવળો વિડીયો લીધો નથી, બાકી હવે આપણે કોફી પીવા માટે બેઠી ગયા છીએ. તો કોફી પી લઈએ અને આજે નાઇટ આપણે અહીંયા કરવાની છે. તો ચલો મળીએ આગળ. જમવા માટે જઈએ. તો જમવાનું કાઢી દીધું છે, નિર્માબેને બનાવી દીધા છે બાટા, અને આપણે હવે ખાવાનું છે હા દાલ બાટી. અને વિષ્ણુભાઈ આવી ગયા છે, એમને સાસરી થાય છે પણ એમને ઘર જેવું છે એટલે પીરસવાનું જ બધું વિષ્ણુભાઈને ઊભું છે. બાકી તો આપણે ખાઈ લઈએ ચલો, અને ખાઈને આપણે સૂઈ જઈએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જોઈ લેજો, અને કોઈ ભૂલ હોય તો